નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે। તે ઉપરાંત 15 થી લઈને 20 ઓગસ્ટમાં એક સારામાં સારો અને ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે। તો કયા ભાગોની અંદર વધુ સંભાવના વરસાદની છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જે તમને નજીકના એગ્રો સેન્ટરથી મળી જશે। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેનો સંપર્ક કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો। તો મિત્રો વાત કરીએ તો હવામાનની હાલ મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હા, એકલ દોકલ બાદ કરતા વિસ્તારો સંપૂર્ણ ખુલ્લા જોવા મળી રહ્યા છે। ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારની અંદર હળવા સામાન્ય રેડા ઝાપટા અને હળવો વરસાદ નોંધાયો હતો। બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર સંપૂર્ણપણે અત્યારે વરાપ જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારની અંદર અત્યારે વરસાદની ઘટ છે, પરંતુ ખેડૂત ભાઈઓને મૂંઝાવાની જરૂર નથી। બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં ફરીવાર એકવાર જોવા મળી શકે છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આગામી 3 દિવસ દરમિયાન એટલે કે 10 તારીખ સુધી ગુજરાતમાં રેડા ઝાપટા હળવા વરસાદો અમુક સીમિત વિસ્તારની અંદર એકલ દોકલ ભાગોની અંદર જોવા મળશે, તેમજ જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હશે ત્યાં વરસાદી રેડા ઝાપટા પડી શકે છે। જેમાં રાજકોટ હોય, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા વિસ્તારોનો સમાવેશ છે। બાકીના વિસ્તારની અંદર સંપૂર્ણપણે વરાપ જોવા મળશે। 10 તારીખ સુધી કોઈ સારા વરસાદની સંભાવના જણાતી નથી। બાકી રહી મિત્રો 10 થી 15 તારીખ દરમિયાન થોડું વરસાદનું જોર વધી શકે છે, કારણ કે હાલ તો અરબી સમુદ્રનો ધીરે ધીરે ભેજ આવી રહ્યો છે, પરંતુ જોતા પ્રમાણમાં ભેજનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, જેના કારણે ફક્ત રેડા ઝાપટા એકલ લોકલ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। પરંતુ 10 થી થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, જેના કારણે વિસ્તારોમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે। 15 તારીખ આવતા ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદો એકલ દોકલ વિસ્તારની અંદર પડી શકે છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ 12 થી લઈને 13 આસપાસ એક લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા રહેલી છે, જેની અસર 15 તારીખ બાદથી જોવા મળશે ગુજરાતના ભાગોની અંદર। તો મિત્રો આ વર્ષ દરમિયાન એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન ખાસ કરીને જન્માષ્ટમીના પર્વ ઉપર સારામાં સારો વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે। 10 થી સૌથી પહેલા વાત કરીએ તો 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર હળવા સામાન્ય રેડા ઝાપટા, અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય સારા વરસાદો જોવા મળી શકે છે। એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદો જોવા મળશે, બાકી રેડા ઝાપટા 10 થી 15 તારીખ દરમિયાન જોવા મળશે। એથી વધારે કોઈ સંભાવના જણાતી નથી 10 થી 15 તારીખ દરમિયાન। ત્યારબાદ મિત્રો જે વરસાદનું જોર વધી શકે છે, લો પ્રેશર એરિયા બન્યા બાદ 13 આસપાસ બની જશે। ત્યારબાદ મિત્રો સિસ્ટમ આગળ વધશે ગુજરાત તરફ તેવી શક્યતા છે। અને મિત્રો હાલની અપડેટ મુજબ ઘણા બધા વેધર મોડેલોના મતાંતર જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ તો ચોક્કસપણે આ સિસ્ટમ ગુજરાતમાંથી અથવા તો ગુજરાતની સાવ નજીકથી પસાર થાય તેવા સંકેતો પૂરેપૂરા જોવા મળી રહ્યા છે। એટલે કે ઉત્તર ભારત તરફ ખસવાની શક્યતા ઓછી છે અને સિસ્ટમ ચોક્કસપણે ગુજરાતના ભાગોમાંથી પસાર થવાની છે, જેના કારણે તેનો દક્ષિણ છેડો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રહેશે, એટલે ત્યાં વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલના મિત્રો જીએફએસ મોડેલ અનુસાર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત હોય, ડાંગ, વલસાડ, તાપી, બારડોલી તેમજ ભરૂચ જિલ્લા સુધીના ભાગોની અંદર મધ્યમ ભારે તો એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ હાલની સિસ્ટમના ટ્રેક મુજબ દેખાઈ રહ્યા છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી હોય, જુનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ આ ભાગોની અંદર પણ ભારે વરસાદો દેખાઈ રહ્યા છે 15 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન, જેમાં 17, 18 અને 19 આ 3 દિવસ દરમિયાન ભારે વરસાદનું પણ હાલ જોવા સંકેતો જોવા મળી રહ્યા છે। આ સિસ્ટમ તેના ટ્રેક મુજબ મધ્ય ગુજરાતમાંથી પસાર થશે તો ચોક્કસપણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારેથી ભારે વરસાદો હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યા છે। આમ જોવા જઈએ તો આ મુજબ સિસ્ટમ હાલ છે તો સમગ્ર ગુજરાતના મોટા ભાગના ભાગોને આ રાઉન્ડ કવર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। એ સિવાય સુરેન્દ્રનગર હોય, મોરબી જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ થોડી ઓછી જોવા મળી શકે છે। કચ્છના પણ ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર સહિતના ભાગોની અંદર સારા
વરસાદો તો એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર છે, પૂર્વ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, તેમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે. એકંદરે સારા વરસાદો ત્યાં પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર થરાદ, વાવશે, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ વિસ્તારની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે અન્ય વિસ્તારો કરતા, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર ત્યાં પણ સારા વરસાદના સંકેતો હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યા છે. તો મિત્રો હાલ આશા એવી છે કે આ સિસ્ટમ જો મધ્ય ગુજરાતમાંથી પસાર થશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાઈ શકે છે. હાલના અપડેટ પ્રમાણે ભાવનગર જિલ્લો, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર આ ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાય સુરત પછીના છોટાઉદેપુર છે, વડોદરા છે, દાહોદ, ગોધરા, નર્મદા જેવા ભાગોની અંદર પણ સારામાં સારા વરસાદો ત્યાં પણ જોવા મળી શકે છે. તો મિત્રો ગભરાવાની જરૂર નથી. આ રાઉન્ડની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓને એટલે કે ઘણા ગુજરાતના ભાગોને લાભ મળી જાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ જાણવા મળી રહી છે. બાકી મિત્રો આ સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.